આંગણે રૂડો અવસર આવ્યો છે. જે ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે હવે નજીક આવી છે. સંદેશ વિશેષમાં વાત હવે કરીશું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. દરેક દેશવાસી 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, કારણ કે તે દિવસે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થશે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને દ્વારકાથી લઈને જગન્નાથપુરી સુધી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ ભક્તોમાં ઉત્સાહ સમાઈ રહ્યો નથી. દ્વારકા, અમદાવાદ હોય કે પછી સુરત, રાજ્યભરની જનતાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે સવિશેષ તૈયારીઓ કરી છે. પ્રભીસી નગર કીજે સબ કાજા, પ્રભીસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલपुर राजा. भावार्थ ये कि हृदय में भगवान राम का नाम धारण करके हम जो भी कार्य करेंगे उसमें निश्चित सफलता मिलेगी ही. રામચરિત માનસની ચોપાઈના આ શબ્દો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા છે. વર્ષ 2019માં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે તે વચન હતું, જે વર્ષ 2024માં સાકાર થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024નો દિવસ ઐતિહાસિક સાબિત થશે. આ દિવસ સુવર્ણ અક્ષરે લખાવાનો છે, કારણ કે અવધ નગરીમાં રામલલ્લા બિરાજમાન થવાના છે. અવધના આંગણે અવસર રૂડો. રામલલ્લા બિરાજશે તેનો ઉત્સાહ અનેરો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી દેશવાસીઓમાં ઉત્સાહ છે જે સમય નથી રહ્યો, કારણ કે તે અવસર આંગણે આવ્યો છે જેની આતુરતાથી ઇંતજારી હતી. કારણ કે દિવાળી ફરી ઉજવાશે અવધ નગરીમાં, કારણ કે રામ ફરી પરત ફરશે અયોધ્યા નગરીમાં. અયોધ્યામાં રામ મંદિરની ચરણ પાદુકા જેના દર્શન માત્રથી જીવન ધન્ય થઈ જાય તેવો શ્રદ્ધાળુનો ભાવ હોય છે. હૈદરાબાદના શ્રીચલ શાસ્ત્રીએ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીની બનાવેલી સુવર્ણ પાદુકા દ્વારકા પહોંચી હતી. સમગ્ર દેશમાં પરિભ્રમણ થયા બાદ આ પાદુકાને અયોધ્યામાં બિરાજમાન કરાશે. તે બાદ આ પાદુકા અમદાવાદ લાવવામાં આવી. વાજતે ગાજતે ભક્તોએ ચરણ પાદુકાનું સ્વાગત કર્યું. ये मेरा सौभाग्य है कि श्री राम के चरण मेरे सर पे हैं और उनका आशीर्वाद हमेशा बना रहेगा. आज इस्कॉन की धरती पावन हो गई है और हम सब बहुत खुश हैं कि श्री राम जी हमारे यहाँ पे आए हैं. जय जय सिया राम. ગુજરાતીઓ ક્યારે કોઈ વાતમાં પાછળ ના રહે, તો અયોધ્યામાં રામલલ્લાના સ્વાગતની વાત હોય તેમાં કઈ રીતે પાછળ રહી જાય. અમદાવાદના કોતામાં રામ મંદિરના ધ્વજસ્તંભ, દરવાજાના કડા, દાનપેટી અને તાળા તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિરનો મુખ્ય ધ્વજસ્તંભ છે તે 44 ફૂટ ઊંચો છે, તો તેનું વજન 5500 કિલો છે. ધ્વજસ્તંભની અને શિખરની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરાઈ. મંદિરના મુખ્ય ધ્વજસ્તંભની પૂજા મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સહિતના સંતોએ કરી. આજે ગુજરાતની એક હંમેશા અયોધ્યામાં યાદી રહેશે. આજે અંબિકા એન્જિનિયરમાંથી ભરતભાઈ મેવાડાએ જે ડિઝાઇન તૈયાર કરી છે અને સાથે સાથે કટોસણ રાજ પરિવાર અને રાષ્ટ્રીય ધર્મસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહજી એમના પરિવાર તરફથી આ ધર્મ દંડ જ્યારે ત્યાં સ્થાપિત થશે ત્યારે એમની સેવા હંમેશા યાદ રહેશે. અમદાવાદથી રામચરિત માનસ ટ્રસ્ટે એક યાત્રાનું આયોજન કર્યું, જે 8 જાન્યુઆરીએ નીકળવાની છે. 1008 લોકોને સાથે રાખી આ યાત્રા કાઢવાનું આયોજન છે. જ્યાં સુધી યાત્રા અયોધ્યા પહોંચે ત્યાં સુધી યાત્રામાં રામચરિત માનસના પાઠ પણ કરાશે. આ યાત્રામાં 2 ટેબ્લો રખાશે, જેમાં LED મારફતે ભગવાન રામનું જીવન ચરિત્ર પ્રદર્શિત કરાશે. અમદાવાદથી ગોધરા, દાહોદ, બંદાવર, ઉજ્જૈન, પંચોર, ગુના, શિવપુરી, ઝાંસી, ઉરई, कानपुर, लखनऊ અને તે બાદ યાત્રા અયોધ્યા પહોંચશે. ये पूरी मतलब अखंड रामायण के पार्ट पे निकलेगी यात्रा. इसके अंदर हम लोग 1008 यात्री रजिस्टर करेंगे और वो पूरे भारत से कोई भी रजिस्टर कर सकता है. ऑनलाइन पोर्टल पे हम उसका रजिस्ट्रेशन करेंगे और वो 1008 यात्रियों को लेकर हम अहमदाबाद से अयोध्या जाएंगे. और ये यात्रा के अंदर खास पार्ट ये है सर कि यात्रा के अंदर अहमदाबाद के अंदर हम अखंड रामायण का पाठ शुरू करेंगे
जो रथ के अंदर शुरू करेंगे और वो पाठ हम अयोध्या ले जाके पूरा करेंगे। मतलब रोज़ हर शहर में हम उस पाठ को कंटिन्यू रीड करेंगे और वहाँ पे रामलीला के रूप में यात्रा में भी, और यात्रा के बाद जहाँ हमारा रैन बसेरा होगा वहाँ पे भी हम उसको रामलीला के रूप में दिखाएंगे। કોઈ તહેવાર હોય કે પ્રસંગ જેમાં અનોખું કાર્ય કરે તે સુરતી લાલાઓ, કારણ કે તેમનો અંદાજ અનોખો હોય છે। હીરાનગરી સુરતમાં રામ મંદિરની થીમ પર ખાસ નેકલેસ તૈયાર કરાયો। જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશને આ ખાસ હાર તૈયાર કર્યો। આ હારમાં 5000ની કિંમતના હીરાનો ઉપયોગ કરાયો તો 2 કિલો સોના અને ચાંદીનો ઉપયોગ કરાયો। 40 કારીગરોને 30 દિવસની મહેનત બાદ નેકલેસ તૈયાર કરાયો। રામ મંદિરની સાથે શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ પણ બનાવવામાં આવ્યા। બીજી બાજુ સુરતમાં લાકડામાંથી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ। અહીંયા 30 બહેનો રોજ 100 લાકડાના રામ મંદિર બનાવે છે। આ મંદિર બનાવી મહિલાઓ રોજગારી પણ મેળવે છે। દૈનિક 70 મંદિરની ડિમાન્ડ છે, ત્યારે લાગણી જુઓ શ્રીરામ પ્રત્યેની, ક્યાંક હીરામાંથી તો ક્યાંક કાષ્ઠમાંથી શ્રીરામનું મંદિર બની રહ્યું છે। આંગણે અવસર હોય ત્યારે તૈયારીઓ તો પૂરજોશમાં જ હોય। આ તો દેશવાસીઓના ઘરે ઘરે પ્રસંગ છે, કારણ કે અવધ નગરીમાં શ્રીરામ બિરાજમાન થવાના છે। બસ હવે એક ઘડીની જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।